સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામીના રૂપે આજ શ્રીજી મળ્યા. શ્રીજી મહારાજ યોગી આપા લખ્યું, યોગી મહારાજના જીવન ચરિત્રમાં તમે જોજો, બીજો ભાગ 307મું પાનું અને 207મું પાનું, આ બે વાંચો તો બધા સંશય દૂર થઈ જશે, બધા અભાવ ગુણ માટેના. કારણ કે જે અભાવ ગુણ જોઈએ એને ભગવાનનું બળ જ નથી. ભગવાનનું બળ હોય તો એને અભાવ ગુણ આવે જ નહીં. પોતાનું બળ લે એટલે અભાવ ગુણમાં પડે. તો ભગવાન બળ નથી એટલે નિષ્ઠા ખોટી થઈ ગઈ તમારી. નિષ્ઠા જ ના કહેવાય. ભગવાનનો આશરો, ભગવાન બધી વાત આવે છે જે આપણે ખબર નથી શું, પોતાના પગ ઉપર કુહાડો મારીએ છીએ આપણે એવું કહે. એટલે બધું મૂકીને બુદ્ધિ બંધ જ કરો તમે. સ્વામીની ઈચ્છા નથી, આ યોગી બાબાની શાસ્ત્રની ઈચ્છા નથી, આ શ્રીજી મહારાજની ઈચ્છા નથી, આમાં પણ તારું મારી દો. દાપણ ના કરો, ભોળપણ પણ ના રાખો. ભોળપણ એટલે એવા કોઈનું સંગ થઈ જાય ને પાછું વળી જાગે. હા, અભાવગુણ લેનારો બીજો ફરીથી સંગ થઈ જાય ને તો ઠરી ગયા હોય કે અમારે નથી જવું આ માર્ગે, તો ઓલો મળે ને પાછું ભોળપણ પાછું શરૂ થઈ જાય. રસ્તો જ બંધ કરવાનો છે. યોગી આપે કે વન વે, ટુ વે નથી. આ અભાવ ગુણ લો ગુણ લો બે નથી, એક જ ગુણ જ લો, વન વે. ચાલો નથી. એટલે આવું સરસ આપણને થયું છે. બાગ બગીચા, ગુલાબ મોગરાનું ફૂલ છે, 24 પ્રકારના ખાન પાન મિષ્ટાન છે, એમાં પડો ને હું કામ વિસ્તારમાં હાથ નાખીને કરો? આટલી ચોખ્ખી દેખાય, આટલું ચોખ્ખું આ સત્સંગ કેટલા બધા, કેટલા હરિભક્તો, કેટલા સંતો છે, તમે જો એના ગુણ જુઓ અને તમે સમર્પણ ભાવ, એની સેવા જુઓ, તમે આમ આનંદ માલ થઈ જશો. એટલે આ બધું મૂકીને 90% મૂકી 10% પડ્યા તમે કચરો વીણવામાં રહ્યા. ઓલા નહીં, ઓલા વાઘરી લોકો હોય છે ને, ઓલા કચરા વીણતા હોય છે, કાગળિયા વીણે, પ્લાસ્ટિક વીણીએ, રબર જુદું જુદું કિલો પેકેટ બાંધીને વેચતા હોય. પછી એ વેચે એનો વાંધો નહીં, પણ એના ટાબરિયા આવે ને એ સાથે કરતા, પછી એ મોટા થઈ લઈ જ શીખે ને, પણ એનો વારસો ચાલે કચરા વીણવાનો. આપણે એવું ના કરો. આપણે પછી આપણા બાળકો એ જ કરશે કચરો વીણવાનો ડસ્ટબિનમાંથી. અને આ વારસો આપો, યોગી આપે આપણને આપે એ વારસો આપો આપણા બાળકોને. ભવ્યાવસ આવા શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન એને શીખવાડો, એને કહો. જો સારંગપુર એક બાઈ હતી, પછી પોતાના બાળકને શીખવાડ્યા, બેટા બોલ સ્વામિનારાયણ, બોલ સ્વામિનારાયણ બોલ. તો મહારાજ ગામમાં નીકળેલા, મહારાજ ત્યાં પહોંચી ગયા. બાઈ ઉપર જોયું, અરે મહારાજ તમે ક્યારે આવ્યા? શું કરો છો? કે આને સ્વામિનારાયણ નામ લેતા શીખવાડું. શું થાય? સ્વામિનારાયણ નામ લે. મહારાજ 4 વેદ ભણી ચૂક્યો એવું માનીએ. જો આ માલ ખરીદો, આવું આટલું ગૌરવ રાખો, આવું ભવ્યતા કે સ્વામિનારાયણ નામ લે છે, 4 વેદ ભણી ચૂક્યો, કેટલું ગૌરવ છે. ને આપણે આ બધું બાજુ મૂકીને ખોંચ પહોંચા તે કર્યા કરીએ, સમજા જ નથી. એટલે આ ભૂલા ના પડો. આપણે બધું સાવધાન રહો, જાગૃત રહો. આવું અને પોતે પોતાને ભૂલ કબૂલ કરવી જ, કે બીજા કહેવાની જરૂર નથી. પોતે સમજો કે આ ખોટું છે. ચલો હું તમને કહું, અભાવ ગુણ લેવું એ સાચું જ ખોટું છે, કહો તમને શું લાગે છે? એક કામ ખાલી વિચાર કરો, તમને શું લાગે છે? ભલે લેતા એની ના નથી, તમને શું લાગે છે? અભાવ લેતા એની ના, પણ તમને લાગે છે લેવા જેવું? ખોટું કઈ એવું લાગે છે? પેલા એટલું જ ખબર નથી હોતી પેલાને, કેટલાને કામ ખોટું કરેલું છે એવું લાગતું જ નથી એને, બરાબર લાગે છે, આઈ એમ ઓલ રાઈટ. પહેલા જો આ તમને નહીં ખબર પડે ખોટું કર્યું ત્યાંથી આગળ ક્યાંથી વાત બનવાની છે. શ્રીજી મહારાજ આવીને કહે છે ને તો નથી છોડવાના. જો તમને ખોટું નહીં લાગે કે અભાવ ગુણ લેવું ખોટું વસ્તુ, તો શ્રીજી મહારાજ નહીં કામ કરી શકે. તમે પહેલા આપણી ભૂલ આપણને ખબર પડી જોઈએ,
પછી આગળ વાત થાય ને એટલે આવો સરસ મજાની વાત બની છે આપણને. શાસ્ત્રી મહારાજે આટલા વર્ષો કાઢ્યા, આપણા બાપ દાદા કોઈ જગ્યા આટલા રહ્યા નથી. સ્વામી વિચાર તો કરો. અને પછી આપણે ખોદું ડુંગર ને કાઢું ઉંદર, આટલો તો દાખલો કઈ ઉંદર કાઢવાનો હોય. એટલે ભૂલા ના પડો. આપણે બધી આવો જોગ થયો, આવા ભગવાન સંત મળ્યા, આપણે તો એના ઘરના કહેવાઈએ, એના વારસદાર કહેવાઈએ. તો એના જેવા ગુણ આપણામાં હોવા જોઈએ. યોગી આપણે કોઈનો અવગુણ લીધો છે? એક નાના બાળકને તુકારો કઈ બોલાય નથી. યોગી આપણો 20 વર્ષ અમે સાથે રહ્યા છે. નાનો બાળક હોય 4 વર્ષ એને કઈ તું કઈ બોલાય નથી. સ્વામી તમે કહેતા બોલો, એ અભાવ ક્યાંથી લે? દંડવટ કર્યા છે હરિભક્તો. હરિભક્તો સામાન્ય દંડવટ કર્યા છે. તો જે એના બાળકો છીએ, આપણે એના વારસદાર છીએ, એટલે આપણે એમના જેવા ગુણ લાવવાના છે. આ સત્સંગ તો સત્સંગ કર્યો કહેવાય. તો આ સેવા કરી, ભજન કર્યું, તપ વ્રત કર્યું, બધું સાર્થક. જો આ ના આવ્યું તો બધું નકામું. ભગવાન પણ સહાય નહીં કરી શકે આપણને. બધું કાઢી નાખો. ડાપણ ભોળપણ બધું દૂર કરીને દાસના દાસ થો. જો નિષ્કાળ સાહેબ લખ્યું, મેળી ડાપણ ને ભોળાપણ રહીએ દાસના દાસ થઈને રહે. અને હમણાં જ સર પંક્તિ વાગતી હતી. હમણાં જ સર આમાં પેલી વાત આવી કે ભક્તિ ભલી માનીશ તેની, રાચીશ તેના રંગમાં. કોણ? જે આ સત્સંગમાં દાસનો દાસ થઈ રહે, ભક્તિ તેની માનીશ ભલી, રાચીશ તેના રંગમાં. જો આ દાસનો દાસ થઈને ભક્તિ સેવા કરે ને, માં કે હું અહીં સાથે રસબસ થઈ જવું, એને ખભે ઉંચકીને લઈને ફરું. આવા ભગવાન આટલું વારી જાય. તો આ કરો ને. ભગવાન મૂર્તિના દર્શન બધું કરે, પણ આ એમનું કહ્યું ના કરે. એમને જે ગમે ના કરીએ. દર્શન કરે એક ચિત્તમ, એક પગે 100 મારા ફેરે, પણ ભગવાન કે આમ કરો ના, એ નહીં. મારા ફેરું તમારે એક પગે હોય ને, એ શું કરવાનું? ત્યાં ઘરે મહેમાન આવ્યો હોય પછી એ કહે કે ભાઈ મને આ બહુ ભાવે, ના એ નહીં, આ ખાવું પડે. કઈ જાતની મહેમાનગીરી? ભગવાનની ભક્તિ એક પગ ઉપર કે આમ કરો, ના એ ના કરો. એ મધ્ય 26માં લખ્યું મહારાજે કે ભગવાનના ભક્તને ના ગમે ન જ કરવું. પછી આખી વૈષ્ણવ અભાવ ગુણ ઉપર છે, એમને નથી ગમતું, આ ના લેવું. ના, અમે એ જ કરવાયા છે, અમારી એ જ ભક્તિ છે, મજા જ ના અમારે લો. તો મારે રાધિકા જેવો ભક્ત હોય ને તો ઠાના રહેનો. રાધિકા 3 જન્મથી મટકા રહી ધ્યાન કર્યું છે, આટલું થયું નથી. 3 જન્મ સુધી આમ બોલો. એવો ભક્ત હોય પણ જો આમાં પડે ને ઠાના રહેનો. તો આટલું આખું દિવ્ય વાતાવરણ, દિવ્ય સત્સંગ મળ્યો છે. આ ચેષ્ટા ના કરીએ આપણે, આવી બધી અવરી, આવો સાહસય ના કરવો અને એના ચેતતા રહેવું. જો એવું કંઈ હોય ને એ મજા નથી એમાં. કાદવ છે શું મજા આવે તમે? એને તો આ બધા રસબસમાં લાડુ વારતા હોય એને વિષ્ટામાં હાથ નાખે, કેવું કહેવાય? લાડુ વારો ને ઘી બધું જરા માલિશ થશે તો અંદર ચામડી સુવારી થશે. ખોલા વિષ્ટા શું થયું? બધું બગડ છે, અઠવાડિયા સુધી ગંધ જ નહીં નીકળે. તો એવું છે. એટલે શ્રીજી મહારાજ શ્રી નાસિક બધા અને આવા મોટા પુરુષોને નથી ગમતું, હોશિયારા થઈ જાય છે, એને સમજ નથી પડી મારે શું કરવું. એવા તમે અમે 2 હાલ કરી નાખો છો. એ માર્ગે જ નહીં આપણે એ બધું. અને મનને કેવું, મનને ઠપકારવું, મનથી જુદા પડવું. મન તું આ કરે છે તારું નહીં માનવું, હું પ્રમુખ સાહેબ માનીશ, તારું કયું નહીં માનવું, જુદા પડવું પડશે, નહીં તો લપટાઈ જશો. સહજાનંદ સ્વામી મહારાજ.